આજે લાલોને 100 કરોડ લઈને આવ્યું છે. મને એ દિવસે જ્યારે મેં એના ડીપીમાં 100 કરોડ જોયા હતા એ વખતે મારી આંખમાં પાણી હતા. અત્યારે તારી આંખમાં પાણી છે કે તે વિશ્વાસ રાખ્યો હતો તારી ઉપર, તે મેનિફેસ્ટ કર્યું હતું અને આજે લાલોને આજના દિવસે જ વર્લ્ડ વાઇડ કલેક્શન થયું છે 100 કરોડ. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ગુજરાતી પિક્ચર 100 કરોડ પહોંચી છે. આ જીત છે તમારી, આ જીત છે આપણી ઓડિયન્સની, આ જીત છે ગુજરાતીઓની. તો જોરદાર તાળીઓ થઈ જાય લાલોના 100 કરોડ માટે. પ્લીઝ રીવા, પ્લીઝ 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 આવો, પ્લીઝ આવો. રીવા માટે તાળીઓ થઈ જાય બહુ જ બધી. કેમ કે જ્યારે પણ કોઈને પૂછવામાં આવતું ને ત્યારે લોકો હસી દેતા કે ગુજરાતી ફિલ્મને 100 કરોડ, પણ મેં ગુજરાતી એક્ટર્સ અને એક્ટ્રેસીસ માંથી સૌથી પહેલા કોઈને વિશ્વાસ કરતા જોયો હોય તો તું છે. તાળીઓ થઈ જાય રીવા રાજ માટે. આપણી ઇન્ડસ્ટ્રીની આજની સુપરસ્ટાર, ગ્રેસફુલ સ્ટાર રીવા રાજ માટે બહુ જ બધી તાળીઓ. તો મને થોડી શાંતિ જોઈએ, હું રીવાને માઇક આપું છું. થોડી શાંતિ જોઈએ છે, થોડી શાંતિ. તો માઇક આપી દઉં તમારી તુલસીને. એકવાર હાથ ઉપર કરીને હા કહેશો તો માઇક આપી દઉં તમારી તુલસીને. બોલો દ્વારિકાધીશની જય. સૌથી પહેલા તો મોજીલું મહેસાણા એટલે કે તમે બધા, તમારા બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એટલે સપનું જોવા માટે તો કોઈ નાખીએ. ગુજરાતમાં કોઈ પણ પિક્ચર 100 કરોડ નથી કમાણી. મારી પિક્ચર એવી હોવી જોઈએ કે એને 100 કરોડ મળે. ભગવાન એવું કંઈક કરજો, પણ એ ખાલી સપનું હું જોઈ શકું. પૂરું તો તમે બધાએ કર્યું છે. એટલે એકવાર મને દિલથી ખૂબ ખૂબ આભાર. મને અત્યારે સૂઝતું નથી કે હું શું બોલું, પણ મને એટલી ખબર પડે છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણ પર આ પિક્ચર બન્યું અને બધાએ તમારે નિહાળ્યું. તમે લોકો આટલો બધો પ્રેમ આપી રહ્યા છો. અમે બહુ બધા શહેરોમાં ફર્યા અત્યાર સુધીમાં અને બહુ બધો પ્રેમ મળ્યો છે, પણ આવો જે આજે માહોલ થયો છે તો મેં ક્યાંય નથી જોયો. આભાર એના માટે. અને અમે માત્ર છીએ, અમે ખાલી પાત્ર કે સાધન છીએ. કરવા વાળો કાળીઓ ઠાકર છે. આપ સૌનો આભારી બહુ નાનો શબ્દ છે, પણ ખૂબ દિલથી આભાર. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મામી મોકલ છે તારી લેતી. હા, 2016માં મારી પહેલી ફિલ્મ આવી હતી થઈ જશે. અને એ વખતે આવા જ એક નાના કાર્યક્રમમાં મારું સ્વાગત થયું હતું અને મને બોલાવ્યો હતો કે મહેસાણાનો એક છોકરો જેણે ફિલ્મ કરી, આજે 15 ફિલ્મો કર્યા પછી એક એવી ફિલ્મ લાલો કે જેમાં છેલ્લા સોંગમાં ખાલી મારો નાનકડો ડાન્સ છે, પણ અત્યાર સુધીની 15 ફિલ્મો એક બાજુ અને આ 30 સેકન્ડનો ગેસ્ટ એપિયરન્સ કે જેમાં આટલો બધો પ્રેમ મળ્યો છે એના માટે બહુ જ બધો થેન્ક યુ સો મચ. અને હવે હું સ્ટેજ પર બોલાવવા જઈ રહ્યો છું કે જે પ્રભુને તમે જોયા છે
જે પ્રભુની સ્માઇલ સાથે તમે સ્માઇલ કરી છે, એમની આંખોમાં તમે ખોવાયા છો, એમના એક એક શબ્દ પર, એમના એક એક શબ્દ પર સ્તબ્ધ થયા છો, જેમના મુખ પર તમને પ્રભુનું જ મુખ દેખાયું છે. અને એ વ્યક્તિએ અત્યાર સુધીના જેટલા પણ કલાકારો છે, જેટલા પણ કિરદારો છે, એમણે જે એમની લાઈફમાં ભજવ્યા છે, એમનો જેટલો અનુભવ છે, એ બધો જ નીચોડીને કૃષ્ણમાં નાખી દીધો છે. અને જેમને તમારો અઢળક પ્રેમ મળ્યો છે, એવા પ્રભુ પોતે તમારા અવાજ સાથે હું એમને બોલાવીશ. તો બોલાવી દઉં શ્રી દ્વારકાધીશની લાલ કી શ્રીહદ ગોસ્વામી. મારી કરિયરમાં મેં બહુ જ બધા એક્ટર્સ જોયા છે, પણ એ બધા જ એક્ટર્સ અને દરેકે દરેક નવા એક્ટર્સને એક્ટિંગ શીખવાડી જાય ને એવું આ વ્યક્તિ છે, શ્રીહદ ગોસ્વામી. તાળીઓ થઈ જાય બહુ જ બધી અવાજ સાથે. પ્લીઝ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની દ્વારિકાધીશની જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લાલભાઈ, ખૂબ ખૂબ આભાર. આટલું સરસ આયોજન કર્યું અને મને હજુ સુધી માનવામાં નથી આવતું કે આટલા બધા લોકો આપણને મળવા આવ્યા. એવું લાગે છે કે ભાઈ આ પટ્ટા મેદાન થોડુંક નાનું પડે છે. મહેસાણા, થેન્ક યુ સો મચ. કેમ છો મેહોણા? કેમ છો મહેસાણા? તમે બધાએ લાલો ફિલ્મ જોઈ છે? હા. બધા લોકોએ જોઈ છે ને પોતાના બે માંથી પડતા. કેવી લાગી તમને ફિલ્મ? બહુ મસ્ત. શું વાત છે? હમણાં જ હા 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 બધા હમણાં રેવાબેને અહીંયા સ્ટેજ પર કીધું કે એમને એક સપનું જોયું હતું કે કોઈ પણ ગુજરાતી ફિલ્મ 100 કરોડ કમાય તો એ કેવું હોય. એટલે આ બહુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટી જીત છે, કારણ કે લાલો ફિલ્મ 100 કરોડ રૂપિયા કમાઈ ગઈ છે. અને તમે વિચારો કે આ ફિલ્મ જુનાગઢના કોઈ ગામની વાત છે અને આપણે એ ફિલ્મ મહેસાણામાં જોઈ અને મહેસાણામાં આટલા લોકોને ગમી. એટલે આ આપણી આખી ગુજરાતીની યુનિટી, આપણી આખી ગુજરાતી ભાષાની તાકાત કેવડી મોટી છે કે આ દરેકે દરેક ખૂણામાં પહોંચી રહી છે. અને આમ જોવા જઈએ તો ખાલી આ અમારી જીત નથી, આખી ગુજરાતી ભાષાની જીત. તો તમે પોતાના માટે પણ તાળીઓ પાડો, કારણ કે હવે ગુજરાતી ભાષાને અને ગુજરાતી ફિલ્મોને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે લોકો સિરિયસલી લેશે કે ભાઈ ગુજરાતી ફિલ્મ આવી છે તો હવે મારે કંઈક જોવી પડશે. એવું નહીં થાય કે ભાઈ ગુજરાતી ફિલ્મ ચલો નથી જોવું. એટલે આપણે ઇન્ટરનેશનલ લેવલે ડંકો વગાડ્યો છે. ખૂબ ખૂબ થેન્ક યુ મૌલિકભાઈ. મહેસાણા આટલો બધો પ્રેમ તમે દર વખતે આપો છો યાર, દર વખતે. મહેસાણા લગભગ અમે સૌથી વધારે આવ્યા છો આ ફિલ્મને લઈને. આ લગભગ 6મી 7મી વખત મહેસાણા આવ્યા છે. દર વખતે આટલો જ પ્રેમ, અને આ વખતે તો તમે કદાચ આકાશ ફાડી નાખ્યું છે. વધારે બોલીશ તો તમારા ઇમોશનલ બોલીશ, પણ થેન્ક યુ સો મચ. અને પ્લીઝ તમારા બધાનું ધ્યાન રાખજો, ધક્કામુક્કીમાં એકબીજાને વાગે નહીં. નાના છોકરાઓ છે, વડીલો છે, પણ તમને બધાને ફરીથી કહું છું દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે આટલો પ્રેમ આપ્યો છે. અને આવી જ રીતે આગળ પ્રેમ વરસાવતા રહેજો અને વધાવતા રહેજો. જય દ્વારકાધીશ.